બેફામ દોડતા આ યમદૂતો પર કાર્યવાહી ક્યારે? ટ્રાફિક પોલીસે જવાબ આપ્યો અને આજે 8 જેટલા ડમ્પરોને ડિટેન કર્યા છે. વડોદરા શહેરને જાણે કોઈનું ગ્રહણ લાગી ગયું હોય તે પ્રમાણે એક પછી એક રાત્રિના સમયે અલગ અલગ જગ્યા પર અકસ્માતોની ઘટના ઘટતી રહે છે. નિર્દોષ લોકો મોતને ભેટે છે, ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થાય છે. મિત્રો, રક્ષિત કાંડ બાદ અલગ અલગ જગ્યા પર નશામાં ધૂત વાહન ચાલકો વાહન અંકારતા હોય ને તે વેળે અકસ્માત પણ થતો હોય છે. મોટા મોટા ડમ્પરોની અડફેટે પણ લોકો આવતા હોય છે અને તે જ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ 8 જેટલા આજે ડમ્પરો છે તેને ડિટેન કરવામાં આવ્યા છે. કાર્યવાહી સતત થતી રહેવી જોઈએ તેવું પણ લોકોનું માનવું છે. ટ્રાફિક વિભાગે આ સરાહનીય કામગીરી કરી છે તે બિરદાવવા લાયક છે, પરંતુ જ્યાં સુધી આ અકસ્માતનો દોર ન રોકાય, જ્યાં સુધી નીતિ નિયમ અને લોકો કાયદામાં જીવતા ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી કરવી જોઈએ તે લોકમાંગ પણ છે. સમયાંતરે જે અમે અલગ અલગ ડ્રાઈવ કરીએ છીએ એમાં આજે 6 થી 8 જેટલી ડમ્પર મોટી ગાડીઓ પકડી છે ભારદારી. એમાં કપચી ભરેલી હતી અને આપના માધ્યમથી અગાઉ પણ અમે સૂચના આપી છે, બધાને વિનંતી કરી છે કે આ જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાથી વધારે સમય સિટીમાં ન ફરે ભારદારી વાહનો, અને તેનાથી બનતા અકસ્માત રોકવા માટે અમે સમયાંતરે કામ કરીએ છીએ. સર, તેમ છતાં પણ પોલીસની કામગીરી તો હોય છે, પણ તેમ છતાં પણ આ અકસ્માતો થતા હોય. હા, એ દુર્ભાગ્યપૂર્ણ છે અને દુઃખદ છે. અકસ્માત થાય છે, પણ અમે સતત જે તે કરવાની કામગીરી કરીએ છીએ ભારદારી વાહનો વિરુદ્ધમાં, રિક્ષાઓ વિરુદ્ધમાં, મોડિફાઈડ સાયલેન્સર વિરુદ્ધમાં, લક્ઝરીઓ વિરુદ્ધમાં. પણ આપણા માધ્યમથી પણ અમે સતત એ લોકોને અપીલ કરીએ છીએ. તેમ છતાં ઘણીવાર એ લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે, સમય મર્યાદા તોડીને ભારે વાહનો સિટીમાં લઈ આવે છે. એટલે અમારે આ કાર્યવાહી સદંતર અને નિયમિત કરવી પડે છે. સર, સમય મર્યાદા રાતના સમયે આપશો કેટલું વધુ હશે? રાત્રે 9 વાગ્યા પછી એ લોકો સિટીમાં પ્રવેશી શકે છે. કારણ કે કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય ત્યાં આ જેમ કપચીની ગાડીઓ પડી છે તો એ દિવસ દરમિયાન 1 થી 4 આવી શકે છે. રાત્રે 9 વાગ્યા પછી સવારના 7 વાગ્યા સુધી આવી શકે છે. અને આ લોકોને ઘણીવાર જાણ પણ હોય છે, તેમ છતાં એ લોકો નિયમનું ઉલ્લંઘન કરે છે. એટલે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ છીએ.